હાલો મિત્રો, તો સ્વાગત છે બધાનું આજના નવા વ્લોગમાં. તો આજે મારો બર્થડે છે અને આજ બહાર જવાનું છે. આ લોકો કહે છે કે બહાર જવું છે, તો આજ ખર્ચા કોણ ખવડાવે તારી પેટ ખર્ચા રાજનો બર્થડે હોય જ ખવડાવે. હાલો હાલો તો હું ખાવા જાઉં. તો મિત્રો, તો આજ મને એવું લાગે છે કે આ લોકો હારી પેટ ખર્ચા ઉતારી દે, એટલે મને જ્યાદા બીક લાગે છે. આજ તો ગમે ખાવાનું જ છે, ખાવાનું છે, મજા આવશે. કઈ નઈ મિત્રો, તો જાય જોઈએ આગળ કેવો ખર્ચો કરાવે. બહુ નો કરાવતો બહુ કરાવે. તમે બે જાવ ને, મારે ન થાવ. તમારે આગળ થઈ ગયા. ઓલો તો જો કુદડું. તો મિત્રો, મેં તો બોટાઈ તો એને કહેશે, પણ આ લોકો લઈ જાય છે. કઈ વાંધો નહીં, આડી કાંઈક કરીએ. તો મિત્રો, તો પછી મળીએ આગળ જઈને. તમે યાર આ રીત તો મને ડરાવો માં બીક લાગે. પણ બકરો કતરખાને જઈ રહ્યો છે, એટલે હવે આ લોકો ઉપાડી લેશે. બાકાજી કે બોલાવી દેશે, મને ખબર છે. આજ આપણે ખર્ચો કરી જ નાખવાનો છે. મંગા મંગી વસ્તુ શું આવતી થોડી ખાવાની યાર. ખુશી તો હોય ને, મારો બર્થડે છે યાર. કાઈ વાંધો નહીં. આ લોકો વરખ બહુ મારે યાર. ટ્રાફિક નથી તો વરખ બહાર તો અમારા ગાડી પેટ્રોલ ડૂકી ગયું છે. દેખાશે તો નહીં, પણ આગળ આવશે પેટ્રોલ પુરાવે ને તો બહુ મજા આવશે. કેમ કે જવાનું છે બહાર, ક્યાં જવાનું છે કોઈને નથી ખબર. પણ આ લોકો છે ને ખર્ચો કરાવશે. કેમ કે એવી રીતના રૂમેથી નીકળે છે ને રખ પતોડાથી. કઈ નહીં, જોડાઈ રહેજો, પછી આગળ બતાવશું ક્યાં જઈશે, ક્યાં લઈ જઈશે. ઓય કિશન ડાર્લિંગ, ક્યાં જવાનું છે? જવાનું છે સારી જગ્યાએ. બહુ હરક પદોડા થામાં હરક પદોડા સારી સારી જગ્યાએ જવાનું છે, મસ્ત જગ્યાએ. એવું છે ખાવા માટે. આ લોકોને કહી દે ને ક્યાં જવાનું. લોકો નહીં કહેવાનું, એવું છે બતાવવાનું. એવું છે, સરપ્રાઈઝ છે. હા, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. કાંઈ વાંધો નહીં. તો મિત્રો, જોડાઈ રહેજો આપણા આજના નવા વ્લોગમાં. કેમ કે આ લોકો કહે છે કે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે. મને કઈ ખબર નથી, પણ જોઈએ આગળ બન્યા રહેજો. હાલો મિત્રો, તો સમજો આવી જગ્યામાં લઈને આવ્યા છે મને. અમે બનાવે છે અમારું. હું ઓર્ડર કર્યું? હું વાત કરે કઈક સસ્તા પતી જવા. સસ્તામાં નહીં, હજી તો વારો થઈ ગયો. કેમ? હજી તો નંબર જ આપણે યાર. શરૂઆત છે એમ. હજી તો નંબર જ આપણે ચાલુ થાય. હજી તો જવાનું છે યાર. હજી તો ફાલુદા જ પીવાનું છે. હજી તો બદામ છે પીવા જવું છે. બેબુ છે કે શું છે તારે? ખાવું તો પડે જ ને. જોઈજો મિત્રો, જગ્યા તમે જોઈ હશે. આપણે છે ભોલેનાથ આઈસ્ક્રીમ. તો મિત્રો, તો ફાલુદા ખાઈને નીકળી ગયા છે. આ લોકો કહે છે કે ક્યાંક લેવા જવાનું છે. કઈ નહીં, જોઈ આવે. જો બેકરી ખુલ્લી હોય ને તો કેક લેવા જાવ. કેમ કે અત્યારે વાગી ગયા છે 11. કઈ નક્કી ન હોય. લાગતી તો નથી ખુલ્લી, બધું બંધ છે અત્યારે. મિત્રો, એક બેકરી ખુલ્લી નહીં હોય અત્યારે. બહુ ટાઈમ થઈ ગયો, બંધ થઈ ગયો છે. કઈ નઈ, હશે તો ક્યાંક લઈ જશે, નકર પછી તો હાલી જશે. તો મિત્રો, તો પગી જશે આપણે પાછા હતા નાન્યા રૂમે. રખડે રખડે થાકી જતા આ લોકો.
કેક તો મળી નહીં તો ગોઈતી બહુ પણ ન મળે. હાલો હું કઈ કેક નથી વાગ્યા કેટલા એ જો અત્યારે મળે કે 11:30 વાગ્યા તો કઈ વાંધો નહીં. તો કેક તો ગમે ત્યારે કાપી શકીએ, ન કાપીએ તો યાર મોજ કરાવી દે બધાને, કઈ વાંધો નહીં. એટલો બધો બહુ જાજો ખર્ચો એ નથી કરે એવો વાંધો નહીં. પેલા બહુ ભીખાઈ કીધું આજ છે ને બહુ ખર્ચો કરાવે છે આ લોકો. કઈ નહીં મિત્રો, તો આ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું હવે આગળ નવા બ્લોગમાં. તો કઈ જોડાયા રહેશે, આગળ મળશું.